રાતના 12:30 થયા છે અને ફિલ્મ બધું ઓલ રાઈટ છે. એક સ્પેશિયલ સ્ક્રીનિંગમાંથી હું જસ્ટ પાછો આવ્યો છું. એક સ્પેશિયલ સ્ક્રીનિંગ હતું જ્યાં અમે વિરાજભાઈને બી મળ્યા. વિરાજભાઈના જે ફ્રેન્ડ છે જેને આપણે રીલમાં જોઈએ છે હંમેશા, એમને બી મળ્યા. મારી સુંદર સુંદર વાઈફ સાથે હું ગયો હતો પિક્ચર જોવા માટે. મૂળ પ્રશ્ન, ફિલ્મ કેવી છે? ગુજરાતી ફિલ્મ છે એટલે આપણને બહુ બધી અપેક્ષા હોય, કોમેડીની અપેક્ષા હોય. વિરાજ હોય એટલે પણ કોમેડીની અપેક્ષા હોય. કોમેડી છે, ફર્સ્ટ હાફમાં તો ભરપૂર છે. પણ આ વિરાજ કેમ આટલું એક્સેન્ટ વાળું ગુજરાતી બોલે છે? આટલી બધી એક્સેન્ટ મતલબ વાગે છે અહીંયા. પાછો આવી ગયો લંડનથી એનું કેરેક્ટર, પછી તો બંધ કરાવો. ચીપી ચીપીને બોલતો હોય એવું લાગે છે. બીજો મુદ્દો છે કે ફિલ્મની વાર્તા હા વિરાટની છે, વિરાટની વાઈફની છે, પછી એમાં ક્યાં વચ્ચે ઝાલા આવે છે ભાઈ? ક્યાં બીજો કોઈક લાલજી ઘૂસે છે? ખબર નથી પડતી. ફિલ્મ લાંબી પણ બહુ લાગી. હા, મેહુલ બુચની એક્ટિંગ ઝાલા તરીકે બહુ જ મસ્ત છે. દીપ વૈદ્ય વિક્રમ ઠાકોરને ટ્રિબ્યુટ આપી છે અને એમાં દીપ વૈદ્ય જામે જામ, મોજે મોજ. ઇવન બેકગ્રાઉન્ડમાં જે ફિલ્મોના નામ લખેલા છે એમાંય મજા આવે છે. ઓવરઓલ ફિલ્મ સારી છે, બહુ જ સારી નથી. કોમેડી પણ છે, પણ સેકન્ડ હાફમાં કંટાળો આવે છે યાર. તો જો વિરાટના ફેન છો તો સુપર એક્સાઇટમેન્ટથી જોઈ નાખો.